નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકીએ નાગરિકોને જાહેર અપીલ કરી છે। 17થી 31 મે 2026 દરમિયાન નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈ પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે સ્વગણતરી પ્રક્રિયા ખૂબ સરળ છે અને તેમાં કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી। પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જનરેટ થતો SE-ID ગણતરીદાર ઘરે આવે ત્યારે દર્શાવવાનો રહેશે। કોઈ મુશ્કેલી થાય તો ટોલ ફ્રી નંબર 1855 અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકાય છે। રાષ્ટ્ર નિર્માણની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર સહભાગી બને તેવી જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। નમસ્કાર, હું કલેક્ટર G.H. સોલંકી સુરેન્દ્રનગરના તમામ રહેવાસીઓને વિનંતી કરું છું કે જનગણના 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે। ગુજરાત રાજ્યમાં જનગણના 2027 સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત આપણે સરકાર દ્વારા ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે। એમાં 17થી 31 મે 2026 દરમિયાન રોજના 24 કલાક ગુજરાતના કોઈપણ ખૂણેથી આપ se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકાય છે। મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા થોડી જ મિનિટોમાં વર્તમાન રહેઠાણ, પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાય છે। આ માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી અને સ્વગણતરી પૂરી થયા બાદ આપનો એક SE-ID જનરેટ થશે, એનો મેસેજ પણ આપને આવી જશે। એ SE-ID આપે સાચવી રાખવાનો છે અને જ્યારે ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે એમને બતાવવાનો છે। મેં પણ સ્વગણતરી કરી છે, જાતે કરી છે, ખૂબ સરળ પ્રક્રિયા છે અને તેમ છતાં આપને કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો કલેક્ટર ઓફિસમાં અમારા સંબંધિત સ્ટાફ તેમજ ટોલ ફ્રી નંબર 1855 ઉપર આપ સંપર્ક કરી શકો છો। આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી।